हेलो नमस्कार, हूँ છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરવાની છે કુબેર યંત્રની। જ્યાં કુબેર ભંડારીની તો આપણે ઘણી બધી વાતો કરી, ઘણા મંત્રોની પણ વાત કરી, પણ આ યંત્ર ખૂબ જ છે ખાસ અને તેના ઉપાયો પણ આજે આપણે જણાવીશું। તેની તમામ માહિતી આપણી સાથે રજૂ કરવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો આખરે આજના આ અવસર ઉપર આપણે કુબેર યંત્ર થકી કઈ પ્રકારે આપણે ધન પ્રાપ્તિ થશે તેના ઉપાય તો જણાવીશું, સાથોસાથ આપના સવાલોના જવાબ તો ખરા જ। તો આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। આપણે ગુજરાતમાં અહીં ચાણોદની અંદર કુબેર ભંડારીના દર્શન આપણે કર્યા હશે અને ત્યાં કુબેરની ગાથા પણ જાણી હશે, તેની કથાથી પણ આપ વિદિત હશો। પરંતુ કુબેર યંત્ર, હેમિલભાઈ, આ કુબેર યંત્રનું શું મહત્વ છે અને કુબેર યંત્રથી આખરે શેની પ્રાપ્તિ થશે? જો સૌપ્રથમ તો આપણે એક વસ્તુ એ કરીએ કે કુબેર એટલે કે યક્ષરાજ કુબેર છે, શંકર ભગવાનના પરમ ભક્ત છે। હવે કુબેર ભગવાન એ છે ને ધન એટલે ખજાનચી તરીકે ખૂબ જ ઓળખાય છે। એટલે કે તમારે ધનની વિપુલતા તમારા જીવનમાં રહે, કુબેર ધનની રક્ષા કરે, ઉત્તરોત્તર વધારો કરે। એ ઉપરાંત પણ ઘણા બધા રહસ્ય છે કુબેર યંત્રને પૂજવા માટે। એટલે એના માટે કોઈ વિદ્વાનનું માર્ગદર્શન લઈ યોગ્ય દિવસે તેમજ બુધવાર છે કે શુક્રવારના દિવસે શુભ યોગમાં, ગુરુ પુષ્ય નક્ષત્ર છે, પુષ્ય નક્ષત્ર છે, અખાત્રીજ જે દિવસ છે કે પછી દિવાળીના શુભ પર્વ પર આ યંત્ર તમે સોનામાં કે પછી પંચધાતુમાં કે પછી ભોજપત્રમાં સિદ્ધ કરાવી અને એને પૂજનીય કરો અને ઘરમાં રાખો તો તમારા જીવનમાં ધન અંગેની ક્યારેય દ્વિધા તમારામાં રહેતી નથી। ધન કમાવાની જે જિજ્ઞાસા હોય પણ ઘણીવાર શારીરિક કે આર્થિક કે માનસિક તાકાત પણ ના રહેતી હોય તો પણ આ કુબેર યંત્રના દર્શનથી તે પણ વસ્તુ શક્ય બને છે। કુબેર યંત્ર સમક્ષ તમે કુબેર ભગવાનના કોઈ પણ મંત્ર અથવા તેના પાઠ કરવા એ ઈચ્છનીય છે, અથવા જેણે તમને માર્ગદર્શન આપ્યું હોય એ જે વસ્તુ સૂચવે તે રીતે તમે પૂજા કરી શકો છો। પ્રસાદમાં પણ તમે કોઈ સફેદ વસ્તુ જેમ કે કેળા છે, સાકર છે કે અથવા તમને કોઈ માર્ગદર્શન મુજબનો પ્રસાદ પણ તમે એમને અર્પણ કરી અને તમે એને પ્રસન્ન કરી શકો છો। જો કુબેરને તમે પ્રસન્ન કરો તો એવું કહેવાય કે તમારા જીવનમાં ઘણીવાર આપણે જોવા જઈએ ને કે આર્થિક, શારીરિક, માનસિક રીતે પણ ધનનો વ્યય અથવા રૂકાવટ હોય એ દૂર થાય। ઘણા લોકોને આવકનો સ્ત્રોત એવો હોય કે એને શારીરિક તંદુરસ્તીની જરૂર હોય। જો શારીરિક તંદુરસ્તી ના હોય અને આવડત હોય તો પણ ધન અટકે। તો આવી જે અવઢવવાળી સ્થિતિ હોય એવી સ્થિતિમાં પણ તમે કુબેરની પૂજા કરો ને તો તમારા પર ઘણી કૃપા રહે। ઓકે, ચાલો, તો કુબેરની આખરે કૃપા પ્રાપ્ત કરવી હોય તો યંત્ર એક સૌથી મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે। હાલ તમામ દર્શકો પણ આપણી સાથે જોડાયા છે, તેમના સવાલો લઈ લઈએ। સૌપ્રથમ મહેસાણાથી મીનાબેન જોડાઈ ચૂક્યા છે। મીનાબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હેલો। હાજી, જણાવો કોના વિશે સવાલ છે? હેલો। હાજી મીનાબેન, સવાલ કોના વિશે છે? મારા બાબા માટે છે। હાજી, બાબાની જન્મ તારીખ જણાવો। 24/1/1993। કઈ ફરી બોલજો, જન્મ તારીખ ફરી કહેજો મીનાબેન। 24/1/1993। 24/1/1993। 24/1/93। ઓકે, જન્મ સમય? જન્મ સમય સવારે 6:55। ઓકે, જન્મ સ્થાન કયું છે? ચાણસમાં। ઠીક છે, જણાવો શું છે સવાલ? હેલો। સવાલ બોલો। હેલો। હા હા, સવાલ તો કહો મીનાબેન, અવાજ આવે છે આપને? શેનો અવાજ આવે? વચ્ચે કોઈ અવાજ આવે છે? અચ્છા, હવે અવાજ આવ્યો મારો? સવાલ જણાવો, સવાલ। હેલો। સવાલ બોલો મીનાબેન। લગ્ન માટે છે। ઓકે, ઠીક છે, ચલો આપણે જોઈએ કુંડલીની અંદર લગ્ન યોગ છે કે કેમ। એક વખત ડિવોર્સ થઈ ગયા છે। અચ્છા, ઠીક છે। જો
હા બિલકુલ. સૌપ્રથમ તો અત્યારે એના લગ્ન યોગ ચાલી રહ્યા છે. 2026 અને 2027 સારા યોગ બતાવી રહ્યા છે. એટલે યોગ્ય રીતે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવા માટે પ્રયત્નશીલ થાવ. જ્યાં જરૂર પડે ત્યાં આગળ કોઈ મધ્યસ્થીની તમે મદદ લો તો જેથી કરીને તમને અનુકૂળતા વધી જાય. આ માટે તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ કરો અને ભગવાનને પ્રાર્થના કરો તો જેથી કરીને તમારી રૂકાવટ દૂર થાય. હાલમાં જે સમય યોગ્ય છે એમાં કોઈ જગ્યાએ વાત આગળ ચાલે પણ ખરી. ઓકે, નેક્સ્ટ લકી કોલર બરોડાથી મુકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ જણાવો કોના વિશે સવાલ છે? જયેશભાઈ નમસ્કાર. નમસ્કાર મુકેશભાઈ, બોલો કોના વિશે સવાલ છે? બસ મારા બાબા માટે પૂછું છું. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 16/2/1988. 16/2/1988. જન્મ સમય? જન્મ સમય રાત્રિ 16 તારીખે રાત્રે 12:20. અચ્છા, એટલે 15 તારીખ થઈ ગઈ, પૂરી થઈ ગઈ ને 16મી તારીખ? 16 તારીખ પૂરી એટલે 17 તારીખ આવશે એમાં. ઓકે, બરાબર. તો 12:20 રાત્રે અને 17 જન્મસ્થળ તારીખ લુણાવાડા, મહીસાગર જિલ્લો. ઠીક છે, આપણે 17 તારીખ ગણાશે. ઠીક છે, હવે સવાલ જણાવી દો. હા, અને એક વખત મેરેજ થઈ ગયેલા હતા, ડિવોર્સ થઈ ગયેલું છે. હાજી. ફરી વખત મેરેજ માટે પ્રયત્ન કરીએ છે, હાજી. કઈ મેળ પડતો નથી. કેટલો એના સમય માટે થયો? ઉપાય? કેટલો હેલો? સમય થયો પહેલા મેરેજ છૂટું થયું એને? હા, 5 વર્ષ થયા. ઓકે, તો 5 વર્ષમાં હવે જોવાનું ચાલુ કર્યું કે જોયા જ રહ્યા હતા પણ મળતું નથી? ચાલુ જ છે પણ કઈ મેળ પડતો નથી. ઓકે, ઠીક છે. ચલો આપણે કુંડલીની અંદર જોઈએ કે બીજા લગ્ન માટે યોગ ક્યારે પ્રબળ થઈ રહ્યા છે. બરાબર? ઓકે, થેન્ક યુ. હાજી. જો બીજા લગ્ન માટે તમારે 2027-28 ખૂબ આશાસ્પદ છે. એટલે તમે અત્યારથી તમે પ્રયત્ન કરો, વાતચીત કરો અને ધીરે ધીરે વાત આગળ વધે તેવું પણ પ્રયત્ન કરો. એ ઈચ્છનીય છે. જેથી કરીને 2026માં મહેનત કરવાની ચાલુ રાખો તો 27 કે 28માં તમારી મહેનતમાં તમને કોઈ સારું પરિણામ મળી જાય તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને કુળદેવીને પ્રાર્થના કરો. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ ત્યાં દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરવી. જેથી કરીને જે આગામી સમય સારો ચાલી રહ્યો છે એમાં ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી પણ જાય. ઓકે, ચલો હળવદથી જિગ્નેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશભાઈ જણાવો કોના વિશે સવાલ છે? હાજી, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી, બોલો બોલો કોના વિશે સવાલ છે? મારા વિશે જિગ્નેશભાઈ વેચી. હાજી જિગ્નેશભાઈ, બોલો. આપની જન્મ તારીખ જણાવી દો. 25/8/78. કઈ? ફરી બોલજો. 25/8/78. 25/8/1978. જન્મ સમય? હા, સમય 4:20 સાંજે. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન રવરોદ ઇંગોરાળા. ઠીક છે, જણાવો શું સવાલ છે? સવાલ તો કહો જિગ્નેશભાઈ, સવાલ વગર કઈ રીતે ખબર પડશે અમારે શું જોવાનું છે? આરોગ્ય માટે. અચ્છા, આરોગ્યમાં શું તકલીફ છે અત્યારે તમને? બસ આરોગ્યમાં આમ કંઈક ના કંઈક તકલીફ હોય, શરીરમાં કંઈક દુખે ને કંઈક થાય ને એવું બધું. અને કેટલા સમયથી થાય છે આવું? કઈ દવા લો છો કે નહીં? ના. તો દવા લીધા વિના કેવી રીતે મળશે જિગ્નેશભાઈ? એટલે બહુ એવું કામ જ છે, એવું કઈ નથી. તો પછી તો ચાલશે ને, જ જોવું આપણે. ના ના. હવે તો દવા લેવામાં આટલા બેદરકાર છો, તમારો ઉપાય કરશો કે કેમ? મને એને લઈને સવાલ થાય છે. ઉપાય કરશો? હા હા, બોલો બોલો. ઠીક છે, ચાલો હેમિલભાઈ, દવા લેવાના તો ચોર છે પણ હવે ઉપાય કરવાના આખરે કેવી રીતે કરશે? તમે જરા સરળ ઉપાય બતાવજો તો જલ્દી કરી લે કદાચ. જો હાડકાં અંગે થોડી દ્વિધા તો તમારા કુંડળીમાં બતાવે છે. એટલે શરીરમાં હાડકાં દુખવા, વળવું વાગવું, મચકાવું વગેરે જેવી બાબતો સંભવિત બની શકે છે. એટલે તમારે જ્યાં જરૂર હોય ત્યાં દાક્તરી માર્ગદર્શન તો લેતા રહેવું એ વધુ અગત્યનું બને છે. હાલમાં પણ જ્યાં તમારે તકલીફ છે આરોગ્ય અંગે તો એમાં માર્ગદર્શન લેજો તો તમારું માર્ગદર્શન એ સચોટ રહેશે તેવું બને.
તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો અને રોજિંદી ભક્તિમાં પણ તમે સારા આરોગ્યની પ્રાર્થના કરો તો સમય ધીરે ધીરે સારી રીતે સુધરશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ સુરેન્દ્રનગરથી દિગ્વિજયસિંહ જોડાઈ ચૂક્યા છે. જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાલો, હાજી બોલો, કોના વિશે સવાલ છે? મારા વિશે છે સર. આપણે હાજી જન્મ તારીખ જણાવો. સુરેન્દ્રનગરથી વાત કરું છું, દિગ્વિજયસિંહ મસાણી. હાજી હાજી, જન્મ તારીખ જણાવો આપની. 1/10/87 સર. 1/10/1987. જન્મ સમય શું છે આપનો? સવારમાં 7:45. સવારે 7:45. ઓકે, અને જન્મસ્થાન? ચુડા, સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા ગામ. અચ્છા, બરાબર છે. બાપુ જણાવો શું સવાલ છે આપનો? સવાલ એ છે કે સર, આપણે ધંધામાં કોઈ પણ ધંધામાં સફળતા નથી મળતી. ગમે એટલો ખર્ચો કરું તો ધંધો સારો ન ચાલે. અત્યારે કયો ધંધો છે આપનો? અત્યારે મારી પાસે ગાડી છે, ગાડી ચલાવું છું, પણ બહુ સફળતા નથી મળતી. અચ્છા, તો હવે કયા આ ધંધામાં આગળ વધુ છે કે બીજો ધંધો ટ્રાય કરવો છે? બીજો છે આ સાહેબ શું કે છે એ પ્રમાણે મારે ઈ કે બીજો ધંધો તો બીજો કંઈક કરવું. અચ્છા, આપને શેમાં રસ છે આ કાર ચલાવવા સિવાય? કાર ચલાવવા સિવાય મારે બીજું કોઈ પણ ધંધો શોર્ટ કે ઠીક છે. આપણે કરિયાણાની દુકાન કે એવું કંઈક છે તો એમાં. ઠીક છે, ચાલો આપણી કુંડળી અનુસાર જોઈએ કે કયા ક્ષેત્રની અંદર આપ વ્યવસાય કરો, ધંધો કરો તો સફળતા મળશે તે હેમિલભાઈ જણાવશે. ઠીક છે. જો સૌપ્રથમ તો તમારા જે વ્યવસાય અંગેનો સવાલ છે તો એના માટે હાલના તબક્કે તો એટલું કહેવું જરૂરી છે કે તમે કાર બાબતેનો જે ધંધો છે એમાં પેસેન્જરને અથવા સ્કૂલ વાન તરીકે કે એવા પ્રકારની કોઈ પ્રવૃત્તિ તમે જો કરી શકતા હો તો કે નાના અંતરની મુસાફરી માટેનું કોઈ કામ તો એ તમારા માટે અનુકૂળ તો છે જ. નવો ધંધો હમણાં 2 વર્ષ કરવો યોગ્ય લાગતું પણ નથી, એટલે તમે એમાં જો થોડી ઉતાવળ ના કરો તો વધુ અગત્યનું છે. અને કોઈ પણ ધંધો કરો એમાં મોટું મૂડીરોકાણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું એ પણ અગત્યનું દેખાય છે. એટલે આ ગાડીમાં પેસેન્જર નજીકના એક સ્થળથી બીજા સ્થળે જવા માટેનું જે વ્યવસ્થા હોય એ પ્રકારની અથવા કોઈ સ્કૂલ વાન તરીકે બસ આ ગાડી ચલાવવાની કે કોઈ પણ કંપનીમાં એના કોઈ માણસોને લેવા મૂકવા માટેના પિકઅપ માટેના જેવી કોઈ કામ થતું હોય એવું કરો અને મોટું મૂડીરોકાણવાળા કામ ધંધો હમણાં ના વિચારતા. તમે હનુમાનજીની ભક્તિ કરો, દરરોજ જે ઘરે બેસીને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને નજીકના શંકર ભગવાનના મંદિરે જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે બહાર પીપળાનું વૃક્ષ હોય ત્યાં આગળ જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ત્યાં પણ પ્રાર્થના માંગવી જેથી કરીને નસીબ પણ જોર કરે અને ધંધામાં પણ બરકત આવે. ઓકે, ચલો પોરબંદરથી અશ્વિનભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો અશ્વિનભાઈ શું સવાલ છે? હાલો, હું પોરબંદર અશ્વિનભાઈ બોલું છું. છોકરા માટે આકાશ માટે પૂછ્યું. હાજી, આકાશની જન્મ તારીખ જણાવો. એ હાલો 11/11/2000. 11/11/2000. જન્મ સમય 2:25 રાત્રે. 2:25 રાત્રે. હા, પોરબંદર. હાજી, અને જન્મસ્થાન પોરબંદર છે. જણાવો આકાશભાઈને શું સવાલ છે? એનો એક તો બીએડ કરે છે અને સરકારી નોકરીનું અને બીજો લગ્ન માટેનું. અચ્છા, સરકારી નોકરી માટે બીએડ કર્યા પછી ટીચર બનવું છે આગળ? સરકારી હા, ટીચર? ટીચરની ઈચ્છા છે. અચ્છા અચ્છા, ઠીક છે. અને છોકરી જવાનું ચાલુ કરી દીધું કે બાકી છે હજી? ના, એકાદ વખત જોયું પણ ન મેળાયો. અચ્છા અચ્છા, તો પેલા નોકરી આવી જાય પછી કરવા લગ્ન કે પેલા ગોઠવી નાખવું છે? હાજી, હે? પેલા ગોઠવી નાખવું જ લગ્નનું કે સરકારી નોકરીની રાહ જોવી છે? હા હા, આવી જાઓ. ઠીક છે, સારું, ચલો જોઈએ બંને માટે ક્યારે યોગ છે કુંડલીમાં, આ હિમિલભાઈ જણાવશે. જો સૌપ્રથમ તો સરકારી નોકરી માટે પ્રયત્ન કરો, થોડી વધુ મહેનત પડે તેવું લાગે છે. અને વર્તમાનમાં તો કોઈ સારી જગ્યાએ નોકરી મળતી હોય તો એકવાર શરૂઆત કરવી જેથી કરીને એટલું કહેવાય કે આગળ 2027-28 સારો લગ્ન યોગ ચાલે છે તો એમાં કોઈ પણ જગ્યાએ એક અત્યારે નોકરીની શરૂઆત કરી હોય તો પણ એના માટે એ વાસ્તુ વ્યવહારિક દ્રષ્ટિએ અનુકૂળ મને લાગી રહ્યું છે. એટલે સરકારી નોકરીની મહેનત કરે, સાથે કોઈ જગ્યાએ નોકરી મળતી હોય તો ત્યાં પણ શરૂઆત કરી દે કોઈ વ્યવસાયની, અને સારું પાત્ર શોધવાની કોશિશ ધીરે ધીરે કરો. 2027-28 સારા છે. હવે આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને
હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચે એ એના માટે વધુ અગત્યના છે. તેમજ ગાય કૂતરાને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે રોટલી આપવી અને પક્ષીને ચણ આપવું એ અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિ થોડી કરશે તો એને રાહત મળશે. જી ઠીક છે, ચલો સુરતથી નૈનાબેન જોડાઈ ચૂક્યા છે. નૈનાબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હા, બેબી માટે છે સવાલ. હાજી, મેરેજ નથી થતા બેબીના. ઠીક છે, જન્મ તારીખ જણાવો. 20/9/87. 20/9/1987. જન્મ સમય શું છે? સવારે 8:30 વાગે. 8:30 વાગે સવારે. જન્મ સ્થાન? સુરત. ઠીક છે, પહેલા લગ્ન જ બાકી છે હજી? હા હા. ઘણું મોડું થઈ ગયું, કેમ જોવાનું ચાલુ નહોતું કર્યું ટાઈમસર? ના, થતા નથી મેરેજ. અચ્છા, પ્રોબ્લેમ શું આવે છે અત્યાર સુધીમાં? એટલે કારકિર્દી કે ધ્યાન દીધું, નોકરી કરે છે બેન? ના, સર્વિસ નથી કરતા, ઘરમાં જ છે. અચ્છા, ઠીક છે, તો જોઈએ એવું માંગુમાં આવ્યું નહીં અત્યાર સુધી? હા હા. ઠીક છે, કાંઈ ઉપાય કર્યા કે નહીં આની પહેલા? ઉપાય તો કર્યા છે. અચ્છા, ગોર મહારાજને યોગ્ય બતાવ્યું હતું? આટલો નથી મળતો એવું લાગે એમ. અચ્છા, ગોર મહારાજે શું કીધા હતા ઉપાય કર્યા તમે? એ તો કર્યા જ ખબર નહીં નથી તમે? નહીં કર્યા ઉપાય, નકર તો ન ખબર હોય તમને. એવું છે કે હું માસી છું. અચ્છા, માસી, પણ અમે આ ઉપાય કહેશી તો કરશો ને પણ? હા. ઠીક છે, માસી ચિંતા કરે છે, સારી વસ્તુ છે, પણ હવે જે અહીંયા જ્યોતિષાચાર્ય કે આપને ઉપાય એ કરજો પાછા. સારું. ઠીક છે, અમલભાઈ જણાવો, આટલું મોડું થઈ ગયું છે, હવે કંઈ ઉપાયથી મેળ પડવાનો છે? ના, બિલકુલ લગ્નયોગ તો છે જ, એટલે એવી કોઈ ચિંતા ન કરવી. એને સૌપ્રથમ તો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી. અઠવાડિયામાં એકવાર જ્યારે અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. તદુપરાંત ત્યાં અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને થોડાક સંજોગો અનુકૂળ બનશે. કોઈ સારું પાત્ર આવે તો વ્યવહારુ દ્રષ્ટિએ વ્યવહારુ વ્યક્તિના માર્ગદર્શનથી આગળ પણ વધવું. એના માટે જોવા જઈએ તો 2027 અને 2028 ખૂબ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. ઓકે, ચલો સુરતથી અસ્મિતાબેન જોડાઈ ચૂક્યા છે. અસ્મિતાબેન જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારે મારા બાબાને જણાવવાનું છે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. બાબાની જન્મ તારીખ 2/8/2000. 2/8/2000. અને જન્મ સમય? જન્મ સમય બપોરે 12:10 કે 12:05 એવું કંઈક આડું ઓળું છે. ઓકે, 12:05 થી 12:10 એમ લાગે છે. અને જન્મ સ્થાન શું છે? ભમરાળા છે. ઠીક છે, જણાવો શું સવાલ છે? કાંઈ નહીં, પણ એ મારો બિઝનેસ કરે છે તો એમાં એને સફળતા ક્યારે મળશે? શેનો બિઝનેસ છે? એને આપણે કાપડનું અંડરવેર ને એવું બધું કરે છે ને. અચ્છા અચ્છા, કેટલા સમયથી? તો અત્યારે નથી બરાબર ચાલતું? એમ એટલે થોડુંક ચાલુ છે, પણ એનું એક જે સ્ટેટ માર્ક અટકાણું છે ને એની કંપનીનું, હા, બીજાએ ઓ પોઝિશન લીધું હોય. અમારે બી કુલજી હતું ને એને 2 કુલજી હશે તો એને ઓ પોઝિશન લીધું છે. અચ્છા, તો એ લગભગ 3 વર્ષથી આવેલું છે. હા, 3-4 વર્ષથી લોચામાં છે. અમારો માલ ઘણો બની ગયેલો છે, અચ્છા, પણ એનું જે એ લોકો પોઝિશન વાળા ટ્રેડમાર્ક નથી આપતા, તો અંદાજે ક્યારે આપશે? ઠીક છે, ચલો આમાં પ્રગતિના ક્યારે યોગ છે આપના આ ધંધામાં, એને લઈને આપણે જોઈએ કે શું યોગ બતાવે છે, શું ઉપાય થઈ શકે છે. ઠીક છે, હેમલભાઈ શું લાગે છે? જુઓ, સૌપ્રથમ તો એટલું કહેવાય કે હાલમાં તમે પ્રયત્ન ધીરે ધીરે કરતા રહો. એના માટે રસ્તો શોધી અને વાર્તાલાપ પણ તમે કરતા રહો, એ વસ્તુ અગત્યની છે. અત્યારે ધીરે ધીરે પ્રયત્ન ચાલુ રહેશે તો દિવાળી એટલે કે નવેમ્બર મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગશે અને તમને કોઈ રસ્તો દેખાય તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં આગળ પક્ષીને ચણ તરીકે કોઈ દાણા અર્પણ કરવા, તેમજ અનુકૂળતા મુજબ ગાય કૂતરાને રોટલી આપવી, જેથી કરીને આગળ જતાં સમય સુધરે એમાં આ પરિસ્થિતિ પણ સુધરી શકે તેવું લાગે છે.
ઓકે, સુરતથી અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? મારા દેબા બાબા માટે આજે જન્મ તારીખ જણાવો. 23/4/94. 23/4/1994. જન્મ સમય? જન્મ સમય સાંજે રાત્રે 8:15. ઓકે, અને જન્મ સ્થાન કેવું છે? સુરત. ઠીક છે, જણાવો શું સવાલ છે? એનું મેરેજની આગળ એ છોકરીને લઈને ભાગી ગયેલો, પણ એમાં એનું બહેનું નહીં એટલે એ લોકો છૂટા થઈ ગયા જાતે. અચ્છા, જેની અને સાથે હવે અત્યારે એનું મેરેજનું વાતાવરણ ચાલે છે, પણ કશે મેળ નથી બેસતો, તો ક્યારે બેસશે? અચ્છા, છૂટું થયું કેટલો સમય થયો? એને લગભગ 3-4 વર્ષ થયા. અચ્છા, તો પહેલા લગ્ન તો મરજીથી કર્યા હોય તો જ ભાગ્યા હોય, કેમ ન ચાલ્યું ના, હોય? એ તો મંદિરમાં એ લોકોએ કરેલા. અચ્છા, તો હવે છૂટું થઈ ગયું, બીજા કરવા છે? હા, એટલે તમે વિચારી રહ્યા છો કે છોકરાને બી કરવા છે બીજા લગ્ન? છોકરાને પણ કરવા જ છે ને. ઠીક છે, ઠીક છે, ચલો. તો અત્યારે એ તકલીફ શું છોકરી તો આવે છે? બીજે ચાલી ગઈ બીજા હાજી. સાથે, હા, ને છોકરીની માં પણ થઈ ગઈ બીજા જઈને. અચ્છા, બહુ હવે ખરાબ આપણે થયું. બીજું શોધવાનું ને એનું પાક. હા, બરાબર છે, બીજું શોધવું પડે. અત્યારે તકલીફ શું આવી રહી છે? જોઈએ એવું માંગુ નથી મળતું. માંગવું આવે છે, જેની સાથે મેલાપક આવે છે હા, તેની સાથે એ લોકો કઈ ના પાડી દે ને એવું બધું થાય છે. અને અચ્છા. જેની સાથે મેલાપક નથી આવતું તે લોકો એમ કે વગર ચોપડી બેસવું છે એવું કહે છે. હવે એવું રીતે તો બેસાય નહીં ને. બરાબર છે, કુંડળી મેળાપક કરીને કરો તો થોડું વધારે સારું રહે, બરાબર ને? હા, ઠીક છે, ચાલો આપણે જોઈએ કે અત્યારે બીજા લગ્ન માટે યોગ ક્યારે પ્રબળ બને છે, અને પહેલા લગ્નમાં પણ આટલી બધી મુશ્કેલીઓ પડી છે, તો હવે શું ઉપાય થઈ શકે હેમિલભાઈ? જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે એને લગ્ન કરતી વખતે એને પોતાની વિચારસરણી સામેની વ્યક્તિ એના પરિવાર સાથે કેવી મળે છે ને એકવાર એને ચકાસી લેવું હિતાવહ છે. એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. તેમજ કુળદેવીને પગે લાગે અને ગણપતિ દાદાનું પણ નામ સ્મરણ કરે. મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ માતાજી સામે 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી એમની કૃપાથી કોઈ સારું પાત્ર મળી જાય અને તમારી વાત આગળ ચાલે. તમારા માટે દિવાળી પછીના સમયમાં થોડીક અનુકૂળતા વધે છે, એટલે અત્યારથી મહેનત કરો, ધીરજ રાખજો અને વિચાર જાણીને આગળ વધજો. ઓકે, ચલો નેક્સ્ટ ગીતાબેન જોડાઈ ચૂક્યા છે જામ ખંભાળિયાથી. જણાવો ગીતાબેન, શું સવાલ છે? મારા દીકરી બા વિશે પૂછવું. ચોકી, ઓકે, દીકરી બાની જન્મ તારીખ જણાવો. 22/2/2003. 22/2/2003. જન્મ સમય? 1:45 વાગે બપોરના. ઓકે, 1:45 બપોરે. જન્મસ્થાન કયું છે? માંગરોળ. ઠીક છે, માંગરોળ. હવે સવાલ જણાવો. એને સગપણ ક્યારે થશે ને લગ્નના યોગ ક્યારે થશે? અચ્છા, જોવા કરવાનું કઈ ચાલુ. દિશામાં થશે ને નજીકના માર્ગ આવશે કે છેટાના? ઘણું બધું વિચારી લીધું છે. તમારે કેવું માંગવું જોઈએ છે? આજે જો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે લગ્નયોગ તો એનો ચાલી રહ્યો છે, એટલે અત્યારે વાતચીત તમે મહેનત કરો, પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. અત્યારે તમારે વાતચીત કરવા માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. આગળ 2027-28 પણ વધુ પ્રબળ યોગ બને છે, એટલે કંઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમે પ્રયત્ન કરો એ વસ્તુ વધુ અગત્યનું છે. એટલે ઉતાવળ રઘવાટ ના કરતા શાંતિ અને વ્યવહારુ રીતે વિચારજો. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી એક માળા કરે, તેમજ જ્યારે પણ અનુકૂળ મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે દરરોજ કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ પણ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવાની, ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને આ પ્રકારની ભક્તિ કરવાથી એને યોગ્ય સમયે સારું પાત્ર મળી જાય તેવું લાગે છે. ભરૂચથી સુરેશભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. સુરેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે?
જય સિયારામ. જય સિયારામ સુરેશભાઈ, જણાવો. આપણે કોના- છોકરાનું સ્કૂલમાં ભણતર એમનું દિમાગમાં બેસતું નહીં. અચ્છા, તો જન્મ તારીખ જણાવો છોકરાની. એની જન્મ તારીખ છે 26/1/2012. 26/1/2012. જન્મ સમય. હા. એનો સમય છે રાજસ્થાન. ઓકે, સમય 9:45 રાત્રે. રાત્રે. ઠીક છે. તો હજી તો કેટલી 13-14 વર્ષની ઉંમર છે ને એમની? હાજી. ઉંમર તો હજી 13-14 વર્ષની જ છે ને છોકરાની? હા હા, 15 વર્ષ. અચ્છા, તો શું તકલીફ શું આવે છે? એને સ્કૂલમાં કશું દિમાગ બેસતું નહીં ભણવાનું. અચ્છા, નીકળી જાય કશું. ઘરે તો ચાલે જ બરાબર દિમાગ? ના, ઘરે ની આનો દિમાગ પઢાઈમાં નહીં લાગતું. અચ્છા, તો એને શું શેમાં રસ છે? એ રમવામાં વધારે છે. અચ્છા, તો કંઈક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવો છો કે પછી ખાલી ઘર આંગણે રમે એ જ રમત ગમત? ના, એક્ટિવિટી તો ટ્યુશન વ્યુશન બધું જાય છે, પણ એને ભણવામાં દિમાગ નહીં લાગતું એટલે. ઓકે, તો તમારી શું ઈચ્છા છે હવે કે ભણે એમાં જ કોન્સન્ટ્રેટ કરે કે જેને ગમે છે એ દિશામાં આગળ વધે? ના, ભણવામાં આગળ વધારવાનું છે. આપણે તો ભગવાનને દુઆ કરીએ કે છોકરો હોશિયાર થાય, ડોક્ટર બની જાય તો આપણે કોઈની સેવા કરે છે. બરાબર, ઠીક છે. ચાલો જોઈએ આખરે અત્યારે આ ઉંમરે એમને આ પ્રકારે કેમ મન ભણવામાં નથી લાગતું અને શું ઉપાય થઈ શકે હેમલભાઈ? આ ઘણા સવાલ આવા વેપારીઓના રહેતા હોય છે. જો અત્યારે કદાચ સ્વભાવની ચંચળતા છે, પરંતુ જો સુધારવાની કોશિશ કરો, એને પ્રેરણા માર્ગદર્શન આપો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે. એને તમારે મેડિકલ લાઇનમાં જવું છે તો પેથોલોજીને લગતી એટલે લેબોરેટરીને લગતું કંઈ પણ પ્રકારનું ભણે એ વધુ સારું છે, અથવા મોજશોખ એન્ટરમેન્ટ અને ફૂડને લગતું કોઈ વસ્તુ ભણે, ખાણીપીણીને લગતું, તો પણ એના માટે સારી કારકિર્દી અને સારું ભણતર બતાવે છે. હવે આ માટે એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાનું નામ સ્મરણ કરે અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે તો એના માટે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગે છે. ઠીક છે, ચલો વેરાવળથી પંકજભાઈ જોડાઈ ચૂક્યા છે. પંકજભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી પંકજભાઈ. જી પંકજભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? ચાલો, તેમની સાથે સંપર્ક નથી થયો, પણ આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. સુરતથી વર્ષાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે આજ? આજ મારી છોકરી માટે પૂછવું જન્મ તારીખ જણાવો. 31/10/2001. 31/10/2001. જન્મ સમય? રાતે 1 વાગે, એટલે 30 તારીખની રાતે 1 વાગે. ઓકે, ઠીક છે. અને જન્મ સ્થાન છે સુરત. ઠીક છે, જણાવો શું સવાલ છે? એને લગ્ન યોગ ક્યારે છે અને પાત્ર કેવું મળશે એમ? ઓકે, જોવાનું ચાલુ સારું છે મળશે અત્યારે? કે નહીં? હા, જોવાનું ચાલુ કર્યું છે? ના નથી કર્યું, આ તો પૂછી લઈએ પહેલા એમ. અમે કહેશું પછી જ જોવાનું ચાલુ કરશો એમ ને? હા 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 સમાજમાં જ કરવાનું છે? હા, અમારા સમાજમાં જ કરવાનું છે. અચ્છા, ઠીક છે. ચાલો આપણે જોઈએ કુંડલીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે ને શું ઉપાય થઈ શકે? જો લગ્ન યોગ અત્યારે બેન ચાલુ છે, એટલે તમે અત્યારે પ્રયત્ન કરાવો, મહેનત કરો, સારા પાત્ર સાથે મિલન મુલાકાત ગોઠવો એ અગત્યનું છે. આગળ પણ 2026-27 બંને સારા દેખાઈ રહ્યા છે, એટલે પ્રયત્ન કરવો અત્યારના સમયમાં એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ અગત્યનું છે, અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને અનુકૂળતા મુજબ ગાય કૂતરાની રોટલી આપે, તો જેથી કરીને જે સમય અત્યારે સારો દેખાઈ રહ્યો છે તો કોઈ સારું પાત્ર મળી જાય તેવું સંભવિત છે. ચાલો, પાટણથી દલપતભાઈ જોડાઈ ચૂક્યા છે. દલપતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આજે આપનો? હેલો, નમસ્કાર. નમસ્કાર દલપતભાઈ. હવે મારા બાપનું નામ કરણભાઈ છે. હાજી. જન્મ તારીખ 1994. ફરી બોલજો જરા. જન્મ તારીખ? 20/3/1994. 20/3/1994. જન્મ સમય? સમય બપોરે 12:30. બપોરે 12:30 વાગે. જન્મ સ્થાન? હા, જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ કંબોઈ, કોકરેજ તાલુકાનો. ઓકે, કોંકરેજ. ઠીક છે, જણાવો શું સવાલ છે? એના સાહેબ નોકરી છે, 11-12 શિક્ષક છે, પણ એને જોવો એવું હગું પાત્ર મળતું નહીં. અચ્છા, તો નોકરી તો સારી કરે છે, તો સ્વાગત તો બહુ સારું આવવું જોઈએ.
ક્રાઇટેરિયા ઊંચા લાગે કરણભાઈના? બાપુ હે, કરણભાઈને કેવી છોકરી જોઈએ છે? એને ચાલુ નોકરી વાળી. અચ્છા, નોકરીવાળી જ જોઈએ છે. હા હા, નોકરીવાળા અત્યારે થોડા ઓછા હોય એટલે થોડી વાર લાગતી લાગે છે ને? ના, છોડીઓ તો ઘણી બધી નોકરી વાળી, પણ ગમતું નહીં? ગમતું નહીં કરણભાઈને? હા, કરણભાઈને નહીં ગમતું? તમને લોકોનું અનુકૂળ નથી આવતું? ના, કરણભાઈ ના અનુકૂળ આવતું નહીં. અચ્છા, કેવી છોકરી જોઈએ એમને? ખાલી બસ કમાતી હોય એવી જ જોઈએ, પણ બીજું કંઈ કહે છે ને ક્રાઇટેરિયા કે આવું જોઈએ આવું જોઈએ? ના ના, શિક્ષિકા હોય તો સારું, એમ પહેલી પ્રાયોરિટી. અચ્છા, હા, ઠીક છે, સારું. ચાલો જોઈએ આપણે કુંડળીમાં લગ્ન યોગ ક્યારે પ્રબળ બને છે, અને કરણભાઈને કહેજો જે ઉપાય સૂચવે એ પોતે જ કરે. ઠીક છે? જો એને સારું પાત્ર તો મળે તેવા યોગ દેખાય છે. પાત્ર ધાર્મિક વૃત્તિનું, ભણેલું અને ખાવા પીવાનું શોખીન વગેરે જેવા આચાર વિચાર એનામાં હશે, પરંતુ થોડાક એને ક્રાઇટેરિયામાં બાંધછોડ કરી સારું પાત્ર મળતું હોય તો થોડાક પસંદગીના ધોરણોમાં પણ સુધારો કરવો ઈચ્છનીય છે. હાલના તબક્કે લગ્નયોગ ચાલે છે, પ્રયત્ન કરો. 2026માં પણ સારા યોગ દેખાય છે, એટલે તમારે વધુ મહેનત અત્યારે કરવી એ હિતાવહ છે. આના માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે, અને દરરોજ જે સવારે કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને એમને અત્યારે જે યોગ સારું ચાલે છે એમાં કોઈ જગ્યાએ સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. ઠીક છે, ચલો આજે ઘણા બધા ઉપાયો આપે સૂચવ્યા છે, અને ઉપાયો કરીએ તો ચોક્કસપણે પરિણામ પણ મળશે. ઉપાયો બદલ હેમિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, અને આજે જે કંઈ પણ ઉપાય સૂચવ્યા છે ફરી જોવા હોય તો TV9ના યુટ્યુબ ચેનલ ઉપર એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં આ કાર્યક્રમ સાંજ સુધી અપલોડ થઈ જશે, તેમાં આપ ફરીથી સાંભળી શકશો. અને આવતીકાલે ફરી અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો9.